ફતેપુરામાં કાળો કારોબાર જૂના એક્સપાયર ખાદ્ય તેલના ડબ્બા પર નવી તારીખોને વધુ ભાવ છાપી વેચવાનું મોટું કૌભાંડ। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ગંભીર ચેડાને છેતરપિંડી કરતો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ફતેપુરા સ્થિત અગ્રવાલ એજન્સી નામના વેપારી દ્વારા એક્સપાયર ખાદ્ય તેલના ડબ્બા પર નવી તારીખો અને મસ્ત મોટા ભાવ છાપી કાળાબજારી કરવાનું મોટું કૌભાંડ વિડીયો પુરાવા સાથે ખુલ્લું પડ્યું છે। 2021ના જૂના ડબ્બા પર 2026-27ની નવી તારીખો અહેવાલ અનુસાર વેપારી સ્થળેથી મળી આવેલ ખાદ્ય તેલના ડબ્બા પર પેકિંગ તારીખ, એક્સપાયરી ડેટ અને મહત્તમ વેચાણ કિંમત સાથે વ્યાપક છેડછાડ કરવામાં આવી છે। મૂળ 2021માં પેક થયેલ જેની મુદત 2023માં પૂરી થઈ ગઈ હતી। ડબ્બા પર વ્હાઇટનર અથવા માર્કર લગાવી નવું સ્ટીકર ચોંટાડી પેકિંગ તારીખ 31 જુલાઈ 2026 અને એક્સપાયરી 31 જુલાઈ 2027 દર્શાવી દેવામાં આવી છે। ડબ્બા પર છપાયેલી મૂળ કિંમત ₹2125 ને ભૂસી ₹3000 કરી દેવાઈ છે। ગ્રાહકો પાસેથી ડબ્બે ₹875 સુધીનો સીધો અયોગ્ય નફો રળવાનો ખેલ ખેલાઈ રહ્યો છે। 2021માં પેક થયેલું ખાદ્ય તેલ આટલા વર્ષો પછી વાપરવું અત્યંત જોખમી અને વિકસિત ઝેરી સાબિત થઈ શકે છે। જાગૃત ગ્રાહકે દુકાનદાર પાસે સ્થળ પર જ તેલનો નાશ કરાવ્યો। તાજેતરમાં એક જાગૃત ગ્રાહકે આવા અયોગ્ય ખાદ્ય તેલ અંગે વેપારી સમક્ષ કડક રજૂઆત કરી। ગ્રાહકના વિરોધને સામસામે લાવેલ પુરાવા સામે વેપારીએ પોતાની ભૂલ સ્વીકારી પાડી। ગ્રાહકે પોતાની હાજરીમાં જ અયોગ્ય તેલના 3 ડબ્બાનો સ્થળ પર જ નાશ કરાવ્યો અને ભવિષ્યમાં આવી ગેરરીતિ ન કરવા કડક ચેતવણી આપી। અહેવાલ વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ। આજરોજ હું ફતેપુરા અગ્રવાલ એજન્સી પર કરિયાણાનો સામાન ખરીદવા માટે આવ્યો હતો। ત્યાંથી મેં 3 તેલના ડબ્બા લીધા। ઘરે જઈને ચેક કર્યું તો તેલના ડબ્બાનો ઉપરથી કવર ખોલ્યા તો એની અંદર ડબ્બા કાણા હતા અને ઉપર એમસીલ મારેલું હતું। એમસીલ મારેલું હતું એટલે મેં એની એમઆરપી ચેક કરી તો એમઆરપી પર છેડછાડ કરેલું હતું અને એક્સપાયર ડેટ પણ એના પર બી છેડછાડ કરેલી હતી। તો એ તેલના ડબ્બા